હેપી ઉત્તરાયણ ટુ ઓલ. આજે ડેન્ટલ કોલેજ ખાતે મકર સંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે અમે તમામ ડેન્ટલ એસોસિએશન તેમજ ડેન્ટલ કોલેજ જામનગરના વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્ટાફ એક નવતર પ્રયોગ અભિયાન આદર્યું છે. આપ જોઈ રહ્યા છો કે પતંગ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. આ સાથે અમે એક એવો પ્રયાસ કર્યો છે કે દાંતના આરોગ્ય, મોઢાના આરોગ્ય તેમજ વ્યસન મુક્તિ માટેના જે સંદેશાઓ છે અમે આ પતંગ ઉપર લખી અને પતંગ દ્વારા પતંગ જ્યાં પણ કપાઈને જાય ત્યાં સુધી આ પહોંચાડવાની, સમાજમાં આ જાગૃતિ લાવવાનો એક અભિગમ પ્રયાસ કરેલો છે. આ સાથે અમારી સાથે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના તમામ ડોક્ટરો પણ જોડાયેલા છે. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના તમામ વિદ્યાર્થી તેમજ સ્ટાફ આ જહેમત અને ઉઠાવી અને આજે આ ઉત્સવની એક આનંદ લઈ રહ્યા છે. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જામનગર અને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગરના સંયુક્ત ઉપક્રમે અમે આ ઉત્તરાયણ નિમિત્તે એક કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું. કોમ્પિટિશનનું નામ રાખેલું હતું કાઇટ્સ ફોર પર્લી વાઇટ્સ, જેમાં જે અંતર્ગત દરેક ડૉક્ટર મેમ્બર, ડૉક્ટરના બાળકો અને ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ પતંગ ઉપર દાંતના આરોગ્ય વિશેના જુદા જુદા સંદેશાઓ અને વ્યસન મુક્તિ માટેના જુદા જુદા સંદેશાઓ લખી અને એ પતંગો બધી આશરે 150 જેટલી પતંગો ઉપર સંદેશાઓ લખવામાં આવ્યા હતા. અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ ત્રણેય કેટેગરીમાં, ડૉક્ટર કેટેગરી, ડૉક્ટરના બાળકો અને સ્ટુડન્ટ કેટેગરીમાં પ્રાઇઝ આપવામાં આવી છે. અને એ જ પતંગો, સંદેશાવાળી પતંગો અમે અત્યારે ચગાવી રહ્યા છીએ અને આ મકર સંક્રાંતિ આ જુદી રીતે અમે ઉજવી રહ્યા છીએ, જેથી કરીને લોકોમાં દાંતના આરોગ્ય વિશેના સંદેશાઓ પહોંચે.